નમસ્કાર દોસ્તો, તો ધોરણ 10 અને ધોરણ 12ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે બિગ બ્રેકિંગ ન્યૂઝ છે, કારણ કે ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે. ન્યૂઝપેપરમાં પણ આવી ગયું છે. તો આજના વિડીયોમાં આપણે ન્યૂઝપેપરનું જે કટિંગ છે એને પણ આપણે જોઈશું અને રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે એના વિશે પણ વાત કરીશું. માટે વિડીયો પૂરેપૂરો અંત સુધી જોજો. વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે એના વિશે વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. ન્યૂઝપેપરનો આર્ટિકલ પણ જોઈશું. એ પહેલાં હું તમને જણાવી દઉં કે બોર્ડનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં ક્યાંથી અને કેવી રીતે જોઈ શકશો. બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના પર ક્લિક કરીને તમે બોર્ડનું રિઝલ્ટ સીટ નંબરથી પણ જોઈ શકશો અને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી પણ રિઝલ્ટ જોઈ શકશો. બંને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અથવા તો દોસ્તો, ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે. ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ જોવા માટે પહેલું જે ધોરણ 10નું બોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને જો તમારે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ જોવું હોય તો તમારે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. તો દોસ્તો, અહીંથી તમે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકશો. રિઝલ્ટને સીટ નંબરથી પણ જોઈ શકશો. સીટ નંબર વગર તમારે કોઈ પણ બીજા વિદ્યાર્થીનું, સગા સંબંધીઓનું રિઝલ્ટ જોવું હોય નામ ઉપરથી તો એ પણ તમે જોઈ શકશો. હવે દોસ્તો, આપણે વાત કરીએ કે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ ક્યારે જાહેર થવાનું છે. તો દોસ્તો, ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે એને તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં ઉપર લખેલું છે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે. તો દોસ્તો, 1 મે 2026 થી 7 મેની વચ્ચે ધોરણ 10 અને ધોરણ 12નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. પરંતુ સંભવિત તારીખની વાત કરું તો દોસ્તો, 2 મે 2026ના રોજ વહેલી સવારે 6 વાગ્યે તમારું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં www.mygkguru.in આ વેબસાઇટ પરથી જોઈ શકો છો. માટે દોસ્તો, સંભવિત તારીખ છે 2 મે 2026. યાદ રાખજો અને તમારું રિઝલ્ટ સૌથી પહેલાં તમે જોઈ શકશો. રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ. વંદે માતરમ.